જય હરસિદ્ધિમાં. એક જ હરસિદ્ધિમાનું મંદિર એવું છે કે જમીનમાં 15 ફૂટ નીચે ભોયરામાં આવેલું છે. 80 વર્ષ જૂનું માં હર્ષદ ભવાનીનું મંદિર. મારા પિતાજીએ માતાજીની અહીંયા સ્થાપના કરી હતી ભોયરામાં. નીચે પ્રતિષ્ઠા કરી એની પહેલા નીચે બિરાજી ગયા હતા. આ બધી દિવાલો 18ની ચૂનાનું ચણતર છે. એટલા વર્ષથી અહીંયા માતાજીની સ્થાપના કરેલી હતી. એ પછી માતાજી આદેશ કર્યો કે મને મૂર્તિ સ્વરૂપે બેસવું છે. ફક્ત એક રાતમાં માતાજી હર્ષદ ભવાનીની મૂર્તિ બનેલી છે. માતાજીને ધ્યાનમાં બેસું ને ધ્યાનમાં માતાજી ક્યાં બેઠા છે, ક્યાંથી લાવવાના છે, પહાડ એમનો, એ બધું જ માતાજી ધ્યાનમાં બતાડતા હતા. જોડે માણસ બેસીને માતાજીની મૂર્તિ બનાવે છે. લોડિંગ કરવાની માતાજીએ ના પાડી હતી. એમને ગાડીમાં બેસીને આવવું હતું. અમે ખુલ્લી જીપમાં જયપુરથી અમદાવાદ લઈ આવ્યા છીએ. આખા ગુજરાતમાં ને આખા ઇન્ડિયામાં ખૂબ જ ચમત્કારિક, લોકોના ખૂબ કામ થાય એવું અદ્ભુત માં હર્ષદ ભવાનીનું મંદિર ભોયરામાં સાબરમતી વિસ્તારમાં આવેલું છે. ભોયરાની અંદર 15 ફૂટ નીચે ખૂબ જ ચમત્કારિક, લોકોના એક દિવસમાં કામ થાય એટલું અદ્ભુત મંદિર છે. આખા ચોપડા ભરાય એટલા ઇતિહાસ એનો છે. જય માં હર્ષદ ભવાની, જય માં. અમારી પેઢીઓની પેઢીઓ ઋણી છીએ અમે. જો તમે પણ દર્શન